કરું ત્યાં આવજે મારી, હાથ કરું ત્યાં આવજે, હાથ કરું ત્યાં આવજે મેલડી, હાથ કરું ત્યાં આવજે માં, દીકરા તને વિડવે તારા સુરડા। તો જો હું માથા ચેવી છું, મારા ભગવાને રચના ચેવી રચાઈ છે। તમે ખુલ્લી આંખોથી મન માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો। ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે અહીં સાક્ષાત મેલડી બેઠી છે। તો જેને જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો। આખું જીવન ના બદલી નાખું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગેનું ભૂખાર મેલડી ના જપું। ક્યાં સુધી મન માતા જપ નહીં વરે, જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય। કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા છો। જ્યારે આયા છો બારેજા ધામ, ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની। કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી, પણ એક અરજી લઈને આવ્યું હશે। એ તમે એક બે અરજી લઈને આવ્યા હતા, પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને, એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી। આવું માતા બોલું છું। એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજા ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા હશો કે માં ભલે કામ નહીં થાય ચાલશે। કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી। એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું। ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજા ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દિવસે દાડે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે। ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે। જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને, એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામે મેં કરી આલ્યું, પણ એ જલ્દી નહીં ટકે। કેમ કે મારી જોડે મને માતાને કામવાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈ કાલો એટલે આપણને કામ કરી આલે। તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાને ખોટ। એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારેય ખોટ હોતી? ખોટ તમારે છે, લઈ જજો જેટલું લઈ જવું, મેલડી બેઠી છું। કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી અરજી લઈને આવ્યો હોય, પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય। માને ખબર હોય ને કે આ અરજી પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય। કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો। કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજા ધામ એવું છે, ટકી જોડજો। જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો, વગર માગે, વગર ઈચ્છા કરે તમારા શરણોમાં સુખ લાઈન ના બેહાડ દો, મારું નામ મેલડી નહીં।